લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેવામાં પોતાના જે પ્રાણ પ્રશ્નો છે તેનો ઉકેલ ના આવતા હવે જે મતદાતાઓ છે તે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી રહ્યા છે। 17 ગામના લોકોએ મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। તળાજાની આ ઘટના છે કે જ્યાં મતદાનના બહિષ્કારની ચીમકી આપવામાં આવી છે કારણ કે ઘણા વર્ષોથી તેમની જે સમસ્યાઓ છે તેનો ઉકેલ નથી આવતો। તેવામાં હવે જો આ સમસ્યાનો ઉકેલ ન આવે ત્યાં સુધી મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારાઈ છે। તળાજા તાલુકાની ગ્રામ પંચાયતે જ આ બહિષ્કારને લઈ એક ઠરાવ પસાર કર્યો છે। આજ અંગે જાણકારી સાથે અમારા સંવાદદાતા મયુર દવે અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીશું। મયુર, શું પરિસ્થિતિ છે તળાજાની? કયા એવા પ્રશ્નો છે જેના કારણે ગ્રામ પંચાયતે જ આ ચૂંટણી બહિષ્કારનો ઠરાવ પસાર કર્યો? હજી વિકાસ ચોક્કસથી વાત કરીએ તો જે રીતે કહી શકાય કે ગઈકાલે મણાર ગામ ખાતે જે કહી શકાય કે મઢોલી પાસે ટીપી સ્કીમના વિરોધમાં 17 થી વધુ ગામોના લોકો છે તે એકઠા થયા હતા અને તેમને ખેડૂતોનું જે છે તે મહાસંમેલન છે તે યોજ્યું હતું અને વિરોધ પ્રદર્શન કર્યો હતો। ત્યારે કહી શકાય છે કે હાલ જે ટીપીની સ્કીમ છે તે અલંગ, મણાર, કઠવા, ત્રાપજ અને મહાદેવપરા કુલ કહી શકાય કે 4 થી વધુ ગામોમાં જે છે તે ટીપી સ્કીમ છે તે લાગુ કરી દેવામાં આવી છે। આ ઉપરાંત 13 જેટલા ગામો છે જ્યાં ટીપી સ્કીમ લાગુ કરવાની જે છે તે પ્રક્રિયા જે છે તે ચાલી રહી છે। ત્યારે કહી શકાય કે મણાર ગામ ખાતે ગઈકાલે 17 ગામથી વધુના જે ખેડૂતો છે જે આશરે 1500 થી વધુ જે ખેડૂતો છે તે એકઠા થયા હતા અને તેમાં છે તે વિરોધ પ્રદર્શન કર્યો હતો। એટલે કહી શકાય કે આ લોકો જે ખેડૂતો છે તેમણે ગ્રામસભાની બેઠકમાં કહી શકાય કે 17 જેટલા ગામડાઓ છે તેને ઠરાવ પણ એક પાસ કર્યો છે અને 17 ગામના લોકોએ છે તેને મતદાનની બહિષ્કારની ચીમકી પણ છે તે આપી છે। તળાજા તાલુકાની જે ગ્રામ પંચાયતની જે બેઠકો છે ગ્રામ પંચાયતની તેમના મતદાન બહિષ્કાર કરવાની જે છે તે ચીમકી આપી છે। તેને લઈને હાલ તો અત્યારે છે તે ચર્ચાનો જે છે તે માહોલ છે જે જોવા મળી રહ્યો છે। વિકાસ, બિલકુલ, આભાર મયુર તમામ જાણકારી આપવા બદલ।